નમસ્કાર દર્શક મિત્રો, ટેક્સ સિમ્પ્લિફાઈડ પુરુષાર્થના કાર્યક્રમની સાથે હું છું સ્મિતા. ગયા એપિસોડમાં ઇન્કમ ટેક્સને લઈને ઘણી બધી ચર્ચાઓ કરી છે અને ઇન્કમ ટેક્સ એક્ટ જે લાગુ પડ્યો છે નવો, તેના જે રૂલ્સ નવા લાગુ પડ્યા છે તેને લઈને આજે પણ આ એપિસોડમાં ખાસ ચર્ચાઓ કરવાની છે. તો ખાસ આ બધી ચર્ચાઓ કરવા માટે આપણી સાથે ભાવિકભાઈ શાહ જોડાઈ ચૂક્યા છે, જે પુરુષાર્થના ફાઉન્ડર છે. જી ભાવિકભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. ઘણી બધી આપણે ઇન્કમ ટેક્સને લઈને ચર્ચાઓ કરી છે, હજી બી ઘણા બધા પ્રશ્નો બાકી છે. તો હવે પહેલો સવાલ મારો એ છે આપને કે શું ભાગીદારી પેઢીના પાર્ટનરને અપાતા રિમ્યુનરેશન જે પર ટીડીએસ લાગતો હોય છે કે નથી લાગતો? હવે નવા જે કાયદો આવ્યો છે આ 1/4/26 થી, એટલે એકચ્યુઅલી આ પ્રોવિઝન તો ગઈ સાલ જ લાગુ થઈ ગઈ છે, એટલે એસેસમેન્ટ 26-27માં પણ લાગુ જ છે કે જે પાર્ટનર્સને રેમ્યુનરેશન આપીએ છીએ, પાર્ટનર્સને મૂડી ઉપર વ્યાજ આપીએ છીએ કે કમિશન આપીએ છીએ, તો આ વસ્તુ ઉપર પહેલાં ટીડીએસ નહોતો લાગતો કે ભાગીદારને મૂડી ઉપર વ્યાજ આપો કે પગાર આપો તો એની ઉપર ટીડીએસ નહોતો, એટલે લોકો વર્ષના અંતે એમના નફાના આધારે બધી જોગવાઈઓ કરતા હતા. પરંતુ ગયા નાણાકીય વર્ષથી એટલે 25-26 ફાઇનાન્શિયલ યરથી આ જોગવાઈ લાગુ થઈ ગઈ છે કે પાર્ટનર્સને તમે રેમ્યુનરેશન આપો કે ઇન્ટરેસ્ટ આપો તો એ ભલે પાર્ટનર્સ માટે બિઝનેસ ઇન્કમ છે, છતાં પણ એની ઉપર ભાગીદારી પેઢીએ પણ ટીડીએસ કાપવો પડશે અને ટીડીએસ જમા કરાવવો પડશે. તો અત્યારે ખાસ 31 માર્ચનું જે વર્ષ પૂરું થયું છે એમાં જો કોઈ પણ પાર્ટનર્સને રેમ્યુનરેશન આપવાનું હોય કે ઇન્ટરેસ્ટ આપવાનું હોય તો એના માટે પાર્ટનરશિપ ફોર્મે ટીડીએસ નંબર પણ લેવો પડશે અને કેટલું રેમ્યુનરેશન કેટલું ઇન્ટરેસ્ટ આપવાનું છે એ બધી અત્યારથી જોગવાઈ કરીને એનું 31 મે સુધીમાં ટીડીએસ રિટર્ન અને 30 એપ્રિલ સુધીમાં ટીડીએસ જમા કરાવવો જરૂરી છે. બિલકુલથી. તો હવે આ જે લોટરી કે પછી ઓનલાઈન ગેમિંગની જીત ઉપર ટીડીએસનો દર કેટલો હોય છે? ઓનલાઈન ગેમિંગ અને જે લોટરી છે કે ક્રોસવર્ડ પઝલ છે, જેમ કે આ ટીવી શો આ બધા કોણ બનેગા કરોડપતિ, આવા કોઈ પણ શોમાં તમે જતા હો, તમને જે કંઈ પણ ઇનામ લાગે છે તો એ ઇનામના સીધા 30% ટેક્સ અને 4% એની ઉપર સરચાર્જ, એટલે ઇફેક્ટિવલી 31.20% ટેક્સ ભરવો પડે છે. લોટરી છે તો લોટરીની જે પરચેસ પ્રાઇસ છે એ ડિડક્શન નથી થતી. તમે જુગાર રમો છો, જુગારમાં 2 બાજીમાં જીત્યા અને 1 બાજીમાં હાર્યા, તો 2 બાજીમાં જે જીત્યા એમાંથી 1 બાજીમાં જે હાર્યા એ બાદ કરવાનું રહેતું નથી. જે કંઈ પણ આપણી જીતની રકમ છે એ જીતની રકમ ઉપર આપણે સીધો 31.20% ટેક્સ ભરવાનો રહે છે. ઓનલાઈન ગેમિંગમાં પણ એવું છે, તમે પૈસા ઇન્વેસ્ટ કરશો તો એ તમને ડિડક્શન નહીં મળે, તમે જે પૈસા જીત્યા એની ઉપર સીધો તમારે ટેક્સ ભરવાનો રહેશે. એમાંથી તમે બીજી કોઈ ગેમમાં હાર્યા તો એ બાદ નહીં થાય. જે બી વિનિંગ છે એ વિનિંગ ઉપર જ ટેક્સ ભરવાનો રહેશે, હારમાં નથી કશું નહીં. અને તમારી બીજી કોઈ પણ આવક ટેક્સેબલ નથી. તમે ફક્ત વર્ષ દરમિયાન 2 લાખ રૂપિયા કમાયા ઓનલાઈન ગેમિંગમાં તો 2 લાખ ઉપર 31.20% ટેક્સ ભર્યો એટલે લગભગ 62-63 હજાર રૂપિયા જેવું થાય, તો એ રિફંડ મળવા પાત્ર પણ નથી, એનું રિફંડ નથી મળતું, એ ખાસ ધ્યાન રાખો. બિલકુલથી. હવે આજે વિદેશી રેમિટન્સ પર ટીસીએસના દરમાં શું ફેરફાર હોય છે? વિદેશી રેમિટન્સ એટલે આપણે જે કંઈ પણ અહીંથી ફોરેન પૈસા લઈ જઈએ છીએ એ વિદેશી રેમિટન્સ થયું. તો વિદેશી રેમિટન્સ આપણે ઘણા બધા પર્પઝથી કરતા હોઈએ છીએ કે આપણું બાળક ત્યાં ફોરેન ભણતું હોય એના માટે મોકલીએ, ફી માટે મોકલીએ, એના રેસિડેન્શિયલ ત્યાંના જે કંઈ પણ ખર્ચા થાય છે એના માટે મોકલીએ, એ માદું થાય તો એના મેડિકલ ઇમરજન્સી માટે પણ મોકલી શકીએ છીએ. તો આ જે કંઈ પણ પૈસા આપણે મોકલીએ છીએ એની ઉપર અલગ અલગ રેટ્સ હોય છે. ફોરેન ટ્રાવેલ્સ જઈએ તો પણ મોકલવા પડતા હોય છે. તો અત્યારે એજ્યુકેશન માટે 2% ટીસીએસનો રેટ છે, જે ટીસીએસ કપાય અને પછી એની ઉપર એ આપણે રિટર્ન ભરીને રિફંડ લેવું પડે છે. બિલકુલથી. હવે આ જે નવા એક્ટમાં ટીડીએસ રિટર્ન માટે કયા ફોર્મ્સ બદલાયા છે? જે 24Q અને 26Q ભરતા હતા આપણે સેલેરી અને નોન સેલેરી માટે, એના બદલે નવું સરળ ફોર્મ આવ્યું છે, ઓનલાઈન 138 નંબરનું ફોર્મ આવ્યું છે. બિલકુલ. હવે જે મોટર વ્હીકલના વેચાણ ઉપર ટીસીએસ ક્યારે લાગે છે? મોટર વ્હીકલની જે કંઈ પણ કિંમત 10 લાખથી વધારે હોય, ભલે કોમર્શિયલ યુઝ માટે હોય કે પર્સનલ યુઝ માટે હોય, જો 10 લાખથી વધારની આપણે ગાડી લઈએ છીએ, કોઈ પણ પ્રકારનું મોટર વ્હીકલ, ક્રેન લઈએ કે મારુતિ લઈએ કે મર્સિડીઝ લઈએ, ભલે કોમર્શિયલ પર્પઝ માટે લેતા હોઈએ કે પર્સનલ યુઝ માટે લેતા હોઈએ કે બિઝનેસ યુઝ માટે લેતા હોઈએ,
તો એની ઉપર TCS 1% લાગે છે 10 લાખથી ઉપરની ગાડી હોય તો. બિલકુલથી. હવે ખાસ કરીને જે વિદેશી ટૂર પેકેજ હોય છે તેના ઉપર TCS નો નવો દર શું છે? વિદેશી ટૂર પેકેજ ઉપર પહેલા 20% TCS હતો. જે મેં કીધું આગળ આપણે વાત થઈ કે ભાઈ TCSમાં દરો બધા અલગ અલગ હતા, એનું સરળીકરણ કરીને 2% કરી દેવામાં આવે. તો ફોરેન ટૂર્સમાં પણ જે પહેલા 20% હતો એનું હવે ફક્ત 2% કરી દેવામાં આવે. એટલે ફોરેન ટૂર જાઓ છો તમે તો એના માટે જે કંઈ પણ પેમેન્ટ કરીએ છીએ આપણે, તો એ પેમેન્ટ ઉપર સીધો પહેલા 20% લાગતો હતો, હવે 2% TCS લાગે. આ TCS જે કંઈ પણ લાગે છે આપણને રિફંડ મળવા પાત્ર છે. આપણે જ્યારે રિટર્ન ભરીશું એટલે એનું રિફંડ મળશે. પણ કદાચ એની પાછળનું કારણ શું હોઈ શકે? કારણ કે 20% થી સીધો 2% કર્યું હશે એનું. હવે બધું જે લિબરલાઇઝ પ્રોસેસ કરી કે ભાઈ અનનેસેસરીલી 20% આજે તમે ફોરેન જાઓ છો, દુબઈ ફરવા ગયા, 2 લાખ રૂપિયા ખર્ચો કરો છો તો 2 લાખ ઉપર 40,000 રૂપિયા પહેલા તમારા જતા હતા. એટલે 2,40,000 તમારા દુબઈની ટૂર પડતી હતી. એની બદલે 2% થઈ ગયા તો 2,04,000 રૂપિયામાં થયું કે લોકો વધારે સ્પેન્ડિંગ કરે કે જેથી ઇકોનોમીને બુસ્ટ મળે. બીજું કે હવે જે બધી પ્રોસેસ થઈ ગઈ કે જે કંઈ પણ રિપોર્ટિંગ સિસ્ટમ, આ બધું TCS માટે જે જોગવાઈ છે એનો બેઝિક ઉદ્દેશ એ જે રિપોર્ટિંગ સિસ્ટમ કે તમે જે કંઈ પણ ખર્ચા કરો છો એ ગવર્મેન્ટને ખબર કેવી રીતે પડે કે તમારો TCS થયું એટલે તમે પાન નંબર આપ્યો હોય, તમે પાન નંબર આપો, તમારા ઇન્કમ ટેક્સના પોર્ટલમાં એ વસ્તુ આવી જાય કે ભાઈ આ ફોરેન ટૂર્સ માટે ગયા છે. તમારી ઇન્કમ તમે ભરતા જ નથી રિટર્ન, તમે 10 લાખ રૂપિયા ફોરેન ટૂરમાં ખર્ચો કર્યો ક્યાંથી કર્યો, સમજ્યા? એટલે આ બધી વસ્તુ રિપોર્ટિંગ સિસ્ટમ માટે TCS ની આખી જોગવાઈઓ છે. એટલે રિપોર્ટ થાય તો એના કારણે તમારું જે કંઈ પણ ઇન્કમની આવક કરવેરાની તમે ચોરી કરતા હો કે તમારા નામે કોઈ બીજો યુઝ કરતો હોય તે બધું પકડી શકાય એના માટે છે. બિલકુલ જી. હવે શું 2026ના એક્ટમાં ભંગારના વેચાણ ઉપર TCS લાગે છે? હા, સ્ક્રેપનું જે કંઈ પણ ટ્રેડિંગ થાય છે સ્ક્રેપ ઉપર 1% TCS લાગે જ છે, જે પહેલા પણ 1% હતો અને આમાં નવામાં પણ 1% જ છે. હવે વાત કરવામાં આવે તો આ લીકર ઉપરના વેચાણ ઉપર TCS નો દર શું હોય છે? દારૂ, તમે દારૂ પરચેસ કરો છો તો લીકર તમે પરચેસ કરો એટલે એની ઉપર TCS 1% છે. એમાં તમારે તમારો પાન નંબર આપવો પડે. એટલે તમારે દારૂની પરમિટ તમે ગુજરાતમાં લીધી હોય, કારણ કે ગુજરાતમાં તો દારૂ બંધી છે, એટલે પરમિટ લીધી હોય તો તમારી જે પરમિટના પ્રમાણમાં તમારો TCS થાય એ ધ્યાન રાખવું જોઈએ. અને બીજું આઉટ સ્ટેટ જે બી છે તો ત્યાં 1% છે, તમારે તમારો પાન નંબર જે તે વેપારીને તમારે આપવો પડે. બિલકુલ જી. હવે જો ખરીદનાર પાન કાર્ડ ન આપે તો TCS નો દર શું હોઈ શકે? તો જો ખરીદનાર પાન નંબર નથી આપતો તો એ TCS જે રેટ એપ્લિકેબલ છે એના કરતાં ડબલ રેટે એપ્લિકેબલ થાય, અથવા તો 5%, વિચ એવર ઇઝ હાયર. એટલે સપોઝ જો 5% TCS નો 2% રેટ છે તો એ 2%ના ડબલ એટલે 4%, અથવા તો 5%. એ બેમાંથી જે વધારે હોય એટલો TCS થશે. એટલે પાન નંબર ફરજિયાત આપવો જ જોઈએ. જો પાન નંબર નહીં આપો હાયર રેટે TCS કટ થશે. જે TCS કટ કરે, જે રિટર્ન ફાઇલ કરશે એ વખતે તમારો જો પાન નંબર શો નથી કરતો તો તમને ક્રેડિટ નહીં મળે, તો તમે રિટર્નમાં ક્રેડિટ ક્લેમ નહીં કરી શકો. એટલે ઓલવેઝ પાન નંબર આપવો જરૂરી છે. બિલકુલ. હવે આ જે લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ હેઠળ 7 લાખની મર્યાદા શું હજી પણ છે ખરા? એટલે લિબરલાઇઝ રેમિટન્સ સ્કીમ જે સરકારે ખૂબ જ સરળ કે ભાઈ કોઈ પણ વ્યક્તિ વિદેશ પૈસા ઇઝીલી મોકલી શકે કે જેમાં રિઝર્વ બેંકની મંજૂરી લેવાની જરૂર નથી. એ વાર્ષિક પહેલા 7 લાખની લિમિટ હતી, જે 1/4/25થી 10 લાખ રૂપિયા કરવામાં આવી છે. એટલે 10 લાખ સુધી તમારે ફોરેન પૈસા મોકલવા હોય તો તમારે ફેમાં કે એની કોઈ તમારે લાગુ પડતી નથી જોગવાઈઓ, અને રિઝર્વ બેંકની પરમિશન લેવી પડતી નથી. બિલકુલ. હવે આ જે TCS કલેક્ટ કરવાની જવાબદારી કોની હોય છે? TCS કલેક્ટ કરવાની જવાબદારી બેઝિકલી સેલરની છે. કારણ કે સેલરે જે કંઈ આપણે સપોઝ ગાડી ઉપર TCS છે તો ગાડી લેવા જઈશું તો 12 લાખની ગાડી હશે તો પ્લસ આપણા બિલમાં તમે જોજો કે 12 લાખ પ્લસ 1% TCS એટલે 12,000 બીજા એડ કરશે. આપણે વિક્રેતાને 12,12,000 આપવાના છે. એ 12,000 રૂપિયા આપણા પાન નંબરમાં TCSનું રિટર્ન એનું ક્વાર્ટરલી ફાઇલ કરશે અને આપણા પાન નંબરમાં જમા કરાવશે. બિલકુલ. હવે ખાસ જે TDS કાપવામાં વિલંબ થાય તો તેનું વ્યાજ કેટલું લાગતું હોય છે? TDS કાપવામાં જો વિલંબ થાય તો દર મહિનાના 1% લેખે જે કંઈ પણ TDSની રકમ છે એની ઉપર દર મહિને 1%, કે જ્યારે જો TDS માર્ચ મહિનામાં કાપવાનો હતો એની બદલે આપણે જૂનમાં કાપીએ છીએ
બરાબર, ડેટ ઓફ ડિડક્શન જેને કહેવાય. તો એ જો મોડી આપણે ડેટ ઓફ ડિડક્શન છે તો 1% વ્યાજ લાગશે પર મંથ ઓર પાર્ટ ઓફ મંથ. તો 31 માર્ચે ટીડીએસ કાપવાનો તો નથી કાપ્યો, એના બદલે આપણે 1 જૂને કાપીએ છીએ તો માર્ચનો, એપ્રિલ, મે અને જૂન એમ 4 મહિનાનો વ્યાજ લાગશે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. બિલકુલથી. હવે ટીડીએસ ભરવામાં ખાસ કેટલો વિલંબ થાય છે તો ત્યારે કેટલું વ્યાજ લાગતું હોય છે? ટીડીએસ કાપવામાં અને ટીડીએસ ભરવામાં આ 2 તારીખો બહુ ઇમ્પોર્ટન્ટ છે, ડેટ ઓફ ડિડક્શન અને ડેટ ઓફ પેમેન્ટ. ટીડીએસ ડિડક્ટ કરી નાખ્યો પણ ટીડીએસ સરકારમાં ભર્યો નહીં, બરાબર. એટલે ટીડીએસ મેં કોઈ વેપારીને મારે 10 લાખ પેમેન્ટ આપવાનું હતું, એની ઉપર મારે 2% ટીડીએસ કાપવાનો હતો, તો મેં 2% ટીડીએસ તો એને 31 માર્ચે કાપી લીધો. મેં એને 9,80,000 પેમેન્ટ આપ્યું, 20,000 મારી જોડે રાખી મૂક્યા, જે મારે ખરેખર બીજા મહિને 7 તારીખ સુધીમાં ભરવાનો હોય. માર્ચ મહિનાનો ટીડીએસ ભરવાની તારીખ લાસ્ટ 30 એપ્રિલ હોય છે, 1 મહિનાનો ટાઈમ આપે છે. અધરવાઇઝ બાકી 11 મહિના માટે નેક્સ્ટ મંથની 7 તારીખ સુધીમાં ભરી દેવો પડે. હવે ટીડીએસ હું સમયસર ભરતો નથી. મેં ડેટ ઓફ ડિડક્શન તો બરાબર છે કે ઓકે ટાઈમસર કાપ્યો, હું મોડો ટીડીએસ કાપું તો 1% વ્યાજ છે. મોડો ભરું છું, મારે જે ટીડીએસ મારે 7મી માર્ચે ભરવાનો હોય એની બદલે હું 8મી માર્ચે કે 9મી માર્ચે ભરું છું. 2 દિવસ જ મોડું કરીશ તો પણ મારે આખા મહિનાનું વ્યાજ 1.5% લેખે, એમાં 1.5% છે. લેટ ડિડક્શન માટે 1%, લેટ પેમેન્ટ માટે 1.5% ફોર અ મંથ ઓર પાર્ટ ઓફ મંથ. એટલે 1 મહિના માટે 1 દિવસ પણ થઈ ગયું. ધારો કે મારે 7 માર્ચે કાપવાનો હતો, ભરવાનો હતો, એની બદલે હું 1 એપ્રિલે ભરું છું તો 2 મહિનાનું વ્યાજ થઈ જશે, માર્ચનું અને એપ્રિલનું, કારણ કે 2 એપ્રિલમાં ભર્યો. 31 માર્ચ સુધી મારે 1 જ મહિનાનું ભરવું પડશે. એટલે લેટ ડિડક્શન અને લેટ પેમેન્ટ આ 2 ડેટ ખાસ ધ્યાન રાખવી. બિલકુલ. એટલે કદાચ 1 દિવસ બી તમે લેટ ભરો છો તો બી આખા મહિનાનું વ્યાજ, અને કદાચ આખા મહિનાનો પછી એન્ડમાં ભરો છો તો ત્યારે એટલું જ લાગશે. બરોબર છે. હવે ટીડીએસ રિટર્ન મોડું ભરવા બદલ કેટલો દંડ લાગતો હોય છે? ટીડીએસ રિટર્ન ભરવાની જે નિયત તારીખો છે એવરી ક્વાર્ટરલી, કે ભાઈ તમારો ક્વાર્ટરનું મંથ પૂરું થાય એના પછીના મહિનામાં 30 તારીખ સુધીમાં તમારે ટીડીએસ રિટર્ન ફાઇલ કરી દેવું પડે. હવે જો એ મોડું ભરો છો તમે તો પર ડે 200 રૂપિયા પેનલ્ટી છે. 194 ઓલા પ્રોપર્ટીવાળા માટે, બધા માટે 24Q, 26Q, 27Q, 27EQ, આ બધા અલગ અલગ ફોર્મ છે ટીડીએસના, ટીસીએસના. આ દરેક માટે જે કંઈ પણ એની નિયત તારીખ છે, જે ટીડીએસ માટે ક્વાર્ટર પૂરું થયા પછી નેક્સ્ટ મંથની 30 તારીખ છે, ટીસીએસ માટે 15 તારીખ છે. તો 1 દિવસ પણ મોડું થશે તો 200 રૂપિયા, પર ડે 200 રૂપિયા. 3 મહિના મોડું કર્યું તો 90 દિવસ થયા તો 90 × 200 18,000 રૂપિયા પેનલ્ટી થાય. પણ પેનલ્ટીની રકમ એમાં જે ટેક્સની રકમ છે એના કરતાં વધારે ના થાય. સપોઝ ટીડીએસ આપણે કાપ્યો છે આ રિટર્ન ભરવામાં 10,000 રૂપિયા, તો આપણી પેનલ્ટી મેક્સિમમ 10,000 સુધી થાય. બરોબર. 10,000 થી વધારે ના થાય. ટીડીએસ 1 લાખ કર્યો છે અને 2 મહિના રિટર્ન મોડું ભરીએ છીએ તો 12,000 રૂપિયા લેટ ફી આવશે ભરવાની. પણ ટીડીએસ જે રિટર્ન ની અંદર 6,000 છે તો મેક્સિમમ પેનલ્ટી 6,000. એટલે પેનલ્ટીની રકમ એ ટેક્સની રકમ કરતા વધવી ના જોઈએ. બિલકુલ. મેક્સિમમ અપ ટુ ટેક્સ પેમેન્ટ. બિલકુલથી. હવે ખાસ જે 2026ના એક્ટમાં ટીડીએસ સર્ટિફિકેટના ફોર્મ નંબર બદલાયા છે ખરા? હા, ટીડીએસ સર્ટિફિકેટના ફોર્મ નંબર જે છે 16 નંબર, 16A, એના બદલે 130 નંબર, 131 નંબર, એવી રીતે બધા ફોર્મ નવા આવી ગયા છે. બિલકુલ. હવે જે આ ક્વાર્ટરલી ટીડીએસ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ કઈ છે? ક્વાર્ટરલી ટીડીએસ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ મેં જેમ અગાઉ જણાવ્યું એમ કે ભાઈ ક્વાર્ટર પૂરું થયા પછીના મહિનાની 31 તારીખ કે 30 તારીખ જે મહિનો આવતો હોય, બરાબર છે. અને જે માર્ચ મહિનાનું છે ક્વાર્ટર, છેલ્લું ક્વાર્ટર, એના માટે થોડો ટાઈમ વધારે છે કે ભાઈ માર્ચમાં બધા હિસાબો, વાર્ષિક હિસાબો કરવાના હોય તો માર્ચ મહિનાનો ટીડીએસનું રિટર્ન ભરવાની લાસ્ટ ડેટ 31 મે હોય છે. બિલકુલ. શું નવા કાયદામાં નીલ ટીડીએસ સર્ટિફિકેટ સેક્શન 197ની જોગવાઈ છે? હા, એ જોગવાઈ છે, પણ એમાં નીલ ટીડીએસ શબ્દની બદલે હવે લોઅર ટીડીએસ નો શબ્દ વાપરવામાં આવ્યો છે. અને આ જે જોગવાઈ માટેનું જે ફોર્મ હતું 13 નંબરનું ફોર્મ, એની બદલે ફોર્મ નંબર 128 કરવામાં આવ્યું છે. હવે એકચ્યુઅલી બેઝિકલી આ જે જોગવાઈ છે એ શા માટે છે અને શું છે એ જરા સમજીએ. તો લોઅર ટીડીએસ ની સેક્શન ક્યારે લાગુ પડે? આપણે જ્યારે કોઈ બિઝનેસ કરીએ છીએ, જેમ કે પ્રોફેશનલ ફી છે,
તો પ્રોફેશનલ ફી ઉપર 10% TDS લાગુ પડે છે. હવે એનો નફો જ એટલો ઓછો હોય એ ટ્રાન્ઝેક્શનમાં કે જો આ 10% TDS કપાશે તો એનું અત્યારથી ઇન્વેસ્ટમેન્ટ વધી જશે અને એનો પ્રોફિટ ઓછો છે તો એને ટેક્સ ભરવાની જવાબદારી નથી આવવાની. તો આવા કેસમાં એ જે તે એસેસિંગ ઓફિસરને પોતાનું જે જ્યુરિસ્ડિક્શન લાગુ પડતું હોય આપણા પાન નંબર અને આપણા એરિયાના આધારે એ એસેસિંગ ઓફિસરને એપ્લિકેશન કરવી પડે, જેમાં છેલ્લા રિટર્નની કોપી અને બિઝનેસની બધી ડિટેલ, કેટલો એસ્ટિમેટેડ ઇન્કમ થવાની છે, એની સામે એસ્ટિમેટેડ પ્રોફિટની કેલ્ક્યુલેશન અને ટેક્સ ભરવાનો નથી થતો એ રીતનું કેલ્ક્યુલેશન બધી આપવી પડે છે. એ કેલ્ક્યુલેશનના આધારે એસેસિંગ ઓફિસરને લાગે કે આનો 10% રેટની બદલે 1% TDS કાપો તો એ સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે લોઅર TDSનું અને આ લોઅર TDSનું સર્ટિફિકેટ ઇસ્યુ થાય કે જેથી હું મારા ડિડક્ટરને જ્યાં હું પ્રોવાઈડ સર્વિસ કરતો હોઉં એના સર્ટિફિકેટ નંબર આપીશ તો એ ઓનલાઈન ક્રોસ વેરીફાઈ પણ કરી શકે છે કે આ સર્ટિફિકેટ સાચું છે ખોટું છે અને એમાં કેટલો રેટ આપ્યો છે, કેટલી અમાઉન્ટની લિમિટ છે. તો એ અમાઉન્ટની લિમિટ સુધીના પેમેન્ટ માટે એ લોઅર TDS એપ્લિકેબલ થશે રેટ. કે પ્રોફેશનલ ફી મને એમ કીધું છે કે 10 લાખમાં 10 લાખની રકમ સુધી 1% લગાવવાની. તો જો વર્ષ દરમિયાન મારી ફી 10 લાખ થઈ જશે ત્યાં સુધી ઓકે 1% લાગશે, પણ 12 લાખ પેમેન્ટ થાય છે તો બાકીના 2 લાખ ઉપર પાછું 10% લાગશે. એટલે આવી રીતે લોઅર TDS સર્ટિફિકેટ લેવું જોઈએ. જેમ કે NRI ના કેસમાં આપણે પ્રોપર્ટીમાં 13% TDS હતો. હવે ઘણા NRI ને એવું છે કે ભાઈ પ્રોફિટ એટલો થવાનો નથી કે પ્રોપર્ટી હમણાં જ લીધી હોય થોડા ટાઈમમાં વેચે છે તો પ્રોફિટની એમાઉન્ટ નથી તો એને કેપિટલ ગેઇન આવતો નથી. તો આવા કેસમાં એ જે તે એસેસિંગ ઓફિસરને એપ્લિકેશન કરીને લોઅર TDS નું સર્ટિફિકેટ લે તો એના પૈસા એટલા બ્લોક ઓછા થાય. કારણ કે પછી રિફંડ લેવાનું, આજે 13% કપાઈ જાય, 1 કરોડમાં મકાન વેચે છે, 13 લાખ રૂપિયા અત્યારથી ઇન્વેસ્ટ થઈ જાય ઇન્કમ ટેક્સમાં અને જે છેક આવતા એપ્રિલ પછી રિટર્ન ફાઇલ થશે અને ત્યારે રિફંડ ક્લેમ કરવાનું. તો આજે 12 મહિના સુધી એના 13 લાખ રૂપિયા ખોટા ઇન્વેસ્ટ થઈ જાય છે વિધાઉટ ઇન્ટરેસ્ટ. તો એ અટકાવવા માટે આ લોઅર TDSની પ્રોવિઝન છે કે જેના કારણે આપણો જે TDS ઓછો કપાય તો આપણી એટલું વર્કિંગ કેપિટલ ઓછી ઇન્વેસ્ટ થાય અને આપણે આગળથી રિફંડ લેવાની ઝંઝટ ઓછી કરવી પડે. બિલકુલથી. હવે જો કોઈ વ્યક્તિ છે તે ખોટી રીતે TDS ક્લેમ કરે છે તો શું થાય છે? હવે હાલ પૂરતું તો અત્યારે તો એવી વસ્તુ છે કે ભાઈ ખોટી રીતે TDS ક્લેમ થઈ શકતો નથી, પરંતુ કોઈ ગમે તે જુગાડથી ખોટા ટ્રાન્ઝેક્શન્સ ઊભા કરીને પોતાનામાં TDSની રકમ લઈ આવે છે અને TDS ખોટો ક્લેમ કરે છે તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની ઇન્વેસ્ટિગેશન્સ અને ક્રિમિનલ પ્રોસિડિંગ્સ પણ એની સામે લાગુ પડશે અને બધું ઇન્ટરેસ્ટ સાથે એને પાછું આપવું પડશે. એવું થાય છે ખરા? હા થાય. અત્યારે પોસિબિલિટીઝ બહુ ઓછી છે, પહેલા ઘણી બધી હતી. પહેલા 26 AS ના બધું વસ્તુ નથી તો આ બધી વસ્તુ થઈ શકતી હતી, જે અત્યારે હવે ઘણી ઓછી પણ છતાં તો ખોપડીઓ છે બધી, તો ચોરનારની 4 જોનારની 2 એવું છે. બિલકુલ. અને હવે એ વાત કરીએ કે શું ભાડુઆતના જે ટ્રાન્સનેટ છે એ પણ TDS કાપવો પડતો હશે તેનું? ભાડુઆત જે છે આપણો મકાન આપણે કોઈને ભાડે આપ્યું છે કે ઓફિસ ભાડે આપી છે એ આપણને 50,000 થી વધુ ભાડું જે જૂના કાયદા હેઠળ છે ને અત્યારે 75,000 લિમિટ કરી છે કે 75,000 થી જો વધારે ભાડું આપે છે વ્યક્તિ તો ભાડુઆતે TDS કાપવો પડશે. એને સેક્શન નવા કાયદા હેઠળ 393માં એનું પર્ટિક્યુલર ફોર્મ ભરવું પડે છે. એક એવો ભાડુઆત છે કે જેનું એકાઉન્ટ્સ બુક્સ ઓફ એકાઉન્ટ્સ ઓડિટ નથી થતું. જો ઓડિટ વાળું હોય ઇન્ડિવિજ્યુઅલ તો એને એની સેક્શન પ્રમાણે રેન્ટની સેક્શન પ્રમાણે TDS કાપશે, અધરવાઇઝ અહીંયા આગળ કાપશે. એટલે એ વસ્તુ ધ્યાન રાખવાની. જો રેસિડેન્શિયલ પર્પઝ માટે લીધું છે તો એણે આ સેક્શનમાં જ ઓન ધ પાન બેઝિસ કરવું પડશે, અધરવાઇઝ ટાન બેઝિસ કરવું પડશે. બિલકુલ. હવે જે નવા કાયદામાં TDS જે ચલાન માટે કયા કોડ વાપરવામાં ખાસ આવ્યા છે નવા? હા, જે જૂના કાયદામાં TDS જ્યારે આપણે ભરીએ ત્યારે ચલણ જે પેમેન્ટ કરતા હતા 280 નંબર 281 નંબર, તો એની અંદર આપણે સેક્શન લખતા હતા કે ભાઈ નેચર ઓફ પેમેન્ટ, તો સેક્શન 192 છે કે 194 છે, 195 છે, 194C છે. એની બદલે હવે કોડ આવી ગયા 1001 થી 1067. એ કોડ આપણે યુઝ કરવા પડશે કે જે પેમેન્ટ હોય એના પર્ટિક્યુલર કોડ, જે પ્રોફેશનલ પેમેન્ટ માટે આ કોડ કે આના માટે આ કોડ, તો એ કોડ આપણે યુઝ કરવા પડશે. 1001 થી લઈને 1067 કોડ છે. બિલકુલ. હવે પ્રશ્ન એ છે કે 2026ના એક્ટ મુજબ
આઈટીઆર ભરવાની છેલ્લી તારીખમાં શું કોઈ મોટા ફેરફાર થયા છે ખરા? હા, આઈટીઆર ભરવાની અત્યાર સુધી છેલ્લી તારીખ બેઝિકલી ઓડિટેડ ને અનઓડિટેડ એ રીતે બાયફર્કેશન હતું, પરંતુ નવા કાયદા હેઠળ એકચ્યુઅલી ચાલુ ફાઇનાન્શિયલ યર માટે એટલે 2026-27 એકાઉન્ટિંગ યર માટે જે ગણીએ એને ટેક્સ યર નામ આપવામાં આવ્યું છે, એમાં આ વસ્તુ બાયફર્કેટ કરવામાં આવી છે કે સેલેરી અને નોન સેલેરી. તો સેલેરી એમ્પ્લોય માટે જે સેલેરી આઈટીઆર 1 અને આઈટીઆર 2 ફાઇલ કરે છે એના માટે 31 જુલાઈ છે અને 31 ઓગસ્ટ કરવામાં આવી. નોન સેલેરી આઈટીઆર 3 અને આઈટીઆર 4 જે બિઝનેસ ઇન્કમ છે એના માટે 31 ઓગસ્ટ કરવામાં આવી છે. બાકી બીજી બધી તારીખો તો સરખી જ છે. એટલે મેઇનલી નોન ઓડિટ માટે બે બાયફર્કેટ કરવામાં આવે, આઈટીઆર 1, 2 અને 3, 4. આ ખાસ ધ્યાન રાખજો કે ટેક્સ યર 26-27, નોટ ફોર એસેસમેન્ટ યર 26-27. બિલકુલ. હવે પ્રશ્ન એ છે કે શું 2026ના એક્ટમાં ડિજિટલ એસેટ્સ પર ટીડીએસ છે કે નહીં? જે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ જે વીડીએ તરીકે ઓળખાય છે એની જે ટીડીએસની સેક્શન છે એ બધી એઝ ઇટ ઇઝ છે. એમાં પણ ટીડીએસ કાપવામાં જ આવશે. 1% એનો ટીડીએસનો રેટ છે. આપણે જ્યારે પણ કોઈ પણ વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ ટ્રાન્સફર કરીશું, વેચીશું, વેચવા ઉપર છે, પરચેસ કરવા ઉપર નથી. જ્યારે કોઈ પણ ડિજિટલ એસેટ્સ આપણે વેચીશું એની ઉપર 1% ટીડીએસ લાગશે. બિલકુલ. હવે ખાસ એની વાત કરીએ કે આ જે ટીડીએસની જોગવાઈઓ કઈ કલમમાં એકત્રિત કરવામાં આવી છે? જે મેં કીધું આગળ એમ કે ભાઈ સેક્શન 392 અને 393. 392માં સેલેરીની છે અને 393માં નોન સેલેરી છે, એમાં એકત્રિત કરવામાં આવી છે. તો 392 જે છે એનો જે કંઈ પણ ટીડીએસ કાપવામાં આવે છે એનું જે પહેલા 24Q નું ફોર્મ ભરવામાં આવતું હતું એની બદલે હવે નવું 138નું ફોર્મ ભરવામાં આવે છે. બિલકુલ. હવે ખાસ દર્શક મિત્રોને સરસ માહિતી આપશો. હવે દર્શક મિત્રોને ખાસ એ જણાવવાનું કે નવો કાયદો જૂનો કાયદાની ગૂંચવણમાં ના પડતા ચાલુ ફાઇનાન્શિયલ યર 26-27 માટે નવો કાયદો લાગુ પડે છે અને એસેસમેન્ટ યર 26-27 માટે તો જૂનો જ કાયદો લાગુ પડે છે. એટલે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખીને તમારું ઇન્કમટેક્સ રિટર્ન અને ઇન્કમટેક્સ રિટર્નની ડ્યુ ડેટની જાણકારી મેળવજો. તો બિલકુલથી ભાવિકભાઈ દર્શક મિત્રોને સરીસ જે ઇન્કમટેક્સને લઈને માહિતી આપી છે, જે નવા કાયદાઓ લાગુ પડવાના છે, ઘણા બધાને આ કાયદાઓ હજી ખબર પણ નથી અને જે આ નવા ફોર્મમાં જે નામમાં ફેરફારો થયા છે અને જે નવા એક્ટો આવ્યા છે તેના બદલ દર્શક મિત્રોને અને વેપારીઓને સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ખાસ આજે ચર્ચાઓ થઈ છે ઇન્કમટેક્સને લઈને, જે નવા એક્ટ લાગુ પાડવામાં આવ્યા છે, જે નવા રૂલ્સ આવ્યા છે, ઘણા બધા ફોર્મમાં ફેરફારો કરવામાં આવ્યા છે, ટીડીએસને લઈને, ટીસીએસને લઈને, ખાસ જે આજે મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ છે આ એપિસોડમાં. ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે, નવા સવાલો સાથે. મને રજા આપશો. નમસ્કાર.